તો આ તરફ હવે સુરતની વાત કરીએ, જ્યાં કુંભારિયા ગામમાં ખાડીપુરના પાણી ભરાઈ ચૂક્યા છે અને 25 દિવસમાં ત્રીજી વખત આ પ્રકારની સ્થિતિ છે, જ્યારે ગામમાં પાણી ઘૂસી ચૂક્યા છે। વરસાદ બંધ થયા બાદ પણ હજુ સુધી પાણી નથી ઓસર્યા। કુંભારિયા ગામનો હળપતિવાસ વસાહત પાણીમાં ગરકાવ છે। દેવત તરફના મુખ્ય રોડ ઉપર બનેલી બિલ્ડિંગમાં પાણી ફરી વળ્યા છે। હળપતિવાસના 50થી વધુ ઘરો પાણીમાં ગરકાવ છે। ફાયર વિભાગની ટીમ પણ બોટ સાથે તૈનાત જોવા મળી। તો આ તરફ સુરતમાં વરસાદના વિરામને 24 કલાકનો સમય વીતી ચૂક્યો છે, છતાં પણ હજુ સુધી કેટલાક વિસ્તારોમાં પાણી યથાવત જોવા મળી રહ્યા છે, જે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। સુરત કડોદરા રોડ ઉપર હજુ પણ ઘૂંટણ સુધીના પાણીનો ભરાવો થઈ રહ્યો છે। સારોલી પાસે 1 કિલોમીટરનો રોડ એક સાઈડનો રોડ જે હાલ બંધ કરવાની ફરજ પડી ચૂકી છે। ખાડીપુરના પાણીમાં રોડ ગરકાવ થયો છે। સેંકડો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। કડોદરા અને ટેક્સટાઇલ માર્કેટ માટેનો આ મુખ્ય રોડ છે, જે હાલ પાણીમાં ગરકાવ જોવા મળ્યો।